વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય આપણે 2.1 ગયા લેક્ચરનું પૂરું કર્યું. હવે આજે આપણે બહુપદી શૂન્ય વિશે આપણે શીખવાનું છે. તો બહુપદીના શૂન્ય એટલે શું? ધારો કે હું એક એક્ઝામ્પલ તરીકે સમજાવું. હું px બરાબર x 1 મૂકું છું. એટલે px બરાબર આપણે બહુપદીથી x 1. તો બહુપદીના શૂન્ય શું? આપણે આ બહુપદી માટે હું કઈ કિંમત મૂકું તો બહુપદી મને 0 મૂકે 0 મળે. તો હું x બરાબર 1 મૂકીશ તો મને બહુપદી શું મળશે? 0 મળશે. માટે x બરાબર 1 એ બહુપદીનું શૂન્ય છે. ઓકે, તો બહુપદીના શૂન્ય એટલે શું આ વાત કરી. એટલે કે આપણે જે કિંમત મૂકીએ એ બહુપદીમાં મૂકી બાદ એક બહુપદી શૂન્ય થાય તો આપણને એ બહુપદી શૂન્ય કહેવાય. હવે આપણે આગળ વાત કરીએ તો બહુપદીની કિંમત એટલે કે હું 1 2 3 એની કિંમતો મૂકી એની બહુપદીની કિંમત મેળવીશ એવો પણ આપણે એક્ઝામ્પલ શીખીશું. હવે આપણે પહેલી સ્વાધ્યાય પર જઈએ. સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 એમાં કહેવામાં આવ્યું છે કે આપણને એક બહુપદી આપેલી છે. બરાબર, આ પ્રકારે બહુપદી આપી છે. એમાં આપણને x ની અલગ અલગ કિંમત આપી છે. એ x ની અલગ અલગ કિંમત આગળ આ બહુપદીને આપણે કિંમત જણાવવાની છે. સૌપ્રથમ આપણને x ની કિંમત આપી છે 0. તો આપણને આ બહુપદીમાં જે તમને કિંમત એ x દેખાય છે તે આપણે શું મૂકવાના? 0 મૂકવાના. ઓકે, તો x બરાબર 5 * 0 - 4 x નો વર્ગ એટલે 0 નો વર્ગ પ્લસ 3. હવે 5 * 0 એટલે 0 થશે. આ પદ પણ શું થશે? 0 થશે, કારણ કે 0 નો વર્ગ 0 અને 4 * 0 એટલે 0 થશે પ્લસ 3. એટલે કે આ પદનો જવાબ શું આવશે? 3. એટલે આપણને p0 ની કિંમત કેટલી મળી? 3. હવે આગળ x બરાબર -1 આગળ આપણે બહુપદીની કિંમત શોધવાની છે. ઓકે, તો આપણે એક બહુપદી x બરાબર -1 મૂકીએ. જો x દેખાય છે તો ચલો હવે આપણે આ બહુપદી સાદું રૂપ આપીએ. 5 * -1 એટલે -5 -1 નો વર્ગ 1 થશે એટલે 4 * 4 એટલે આપણને આ પ્રમાણે પદ મળશે -5 - 4 * 4 પ્લસ 3. હવે આ બંને માઈનસ માઈનસ છે, સરવાળો થશે નિશાની માઈનસ ની આવશે એટલે -9 પ્લસ 3 એટલે જવાબ શું આવશે? -6. એટલે p -1 ની કિંમત આપણને મળી -6. હવે થર્ડ x બરાબર 2 આગળ આપણે કિંમત શોધવાની છે બહુપદીની એટલે p2. ઓકે, x ની કિંમત હું 2 મૂકી એટલે 5 * 10 2 નો વર્ગ 4 4 4 * 4 એટલે 16. હવે શું થશે? આ બંને ધન વાળા પદ એટલે 10 + 3 કેટલા થશે? 13. 13 - 16 એટલે કેટલા થશે? -13. એટલે કે આપણને પદ મળશે -13. હવે આગળ
આપેલી બહુપદી p0 એટલે કે દાખલા નંબર 2 માં એવું કીધેલું છે કે આપણને દાખલા નંબર 2 માં એવું કીધેલું છે આપણને કે તમને બહુપદી આપશે અને બહુપદીની આધારે તમારે p0 p1 ને p2 એટલે મીનિંગ શું કે તમે એક ચલમાં અલગ અલગ કિંમતો મૂકીને તમારે એ બહુપદીની કિંમત શોધવાની છે. તો દાખલા નંબર 2 આવો છે. બરાબર, બહુપદી માટે p0 p1 ને p2 એ કિંમતો આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણા માટે છે y² - y + 1 એટલે પહેલા આપણે p0 ની કિંમત શોધીશું એટલે y બરાબર 0 એટલે 0 નો વર્ગ 0 + 1 એટલે શું કિંમત શું આવશે 1 0 નો વર્ગ 0 0 - 0 0 0 + 1 એટલે 1. હવે આપણે p1 એટલે y બરાબર 1 હવે p1 ની કિંમત શોધીશું આ પ્રમાણે y ની કિંમત એટલે y 1 નો વર્ગ - 1 + 1 1 નો વર્ગ શું થશે 1 - 1 + 1 1 - 1 એટલે 0 કિંમત શું મળી 1 એટલે p1 ની કિંમત શું મળી 1. એ જ રીતે આપણે p2 ની કિંમત શોધીએ એટલે y બરાબર શું મૂકીશું કિંમત આપણે y ની કિંમત 2 મૂકીશું એટલે 2 નો વર્ગ 2 + 1 2 નો વર્ગ કેટલો 4 - 2 + 1 4 - 2 એટલે 2 અને 1 ઉમેરીશું એટલે 3 એટલે આપણે p2 ની કિંમત કેટલી મળશે 3. તો આ રીતે આપણે p ની અલગ એટલે y ની અલગ અલગ કિંમતો મૂકીને આપણે p1 p0 અને p2 ની કિંમત શોધી. હવે આગળ એ પ્રમાણે ચલો આ પ્રકારે આપણને બહુપદી આપી છે 2 + t + 2t નો વર્ગ - t નો ઘન. હવે આપણે અલગ અલગ કિંમત એટલે p0 p1 ને p2 એટલે પહેલા સૌપ્રથમ આપણે t બરાબર 0 એટલે કે p0 ની કિંમત શોધીશું. p0 ની કિંમત શોધીશું તો 2 એમ t ની કિંમત 0 એટલે 0 0 નો ઘન. હવે આપણે આ સાદું આપીએ તો એ 2 હવે શું થશે આ તો 0 એમને એમ 0 નો વર્ગ 0 0 નો ઘન 0 માટે આ પદ શું થશે 0 એટલે આપણને કિંમત શું મળશે p0 ની કિંમત 2 મળશે. હવે આપણે t બરાબર 1 મૂકીએ એટલે p1 એટલે કે આપણે t ની કિંમત શું મૂકીશું 1. હવે આનું સાદુરૂપ આપીએ 2 1 કેટલા થઈ જશે 3 પ્લસ 1 નો વર્ગ 1 1 નો ઘન 1 એટલે 2 - 1 2 - 1 એટલે 1 એટલે 3 1 કેટલા થશે 4 એટલે આપણે p1 ની કિંમત કેટલી મળી 4. હવે આગળ જઈએ t બરાબર 2 લઈએ p2 હવે p2 ની કિંમત એટલે t 2 મૂકીએ એટલે કે આપણે 2 આ પ્રમાણે આપણે કિંમત મૂકીએ. ચલો 2 + 2 કેટલા થશે 4
હવે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે એના સાથે ગુણાકારમાં 2 છે એટલે 8 થશે 2 નો ઘન કેટલો થશે 8 થશે હવે પ્લસ માઈનસ ઉડી જાય કિંમત શું વધી 4 એટલે p2 ની કિંમત કેટલી મળશે 4 મળશે હવે આગળ જઈએ px બરાબર x નો વર્ગ એમ આપણે કિંમત મૂકીશું સૌપ્રથમ x બરાબર 0 એટલે p0 0 નો ઘન 0 નો ઘન શું થાય 0 જ થાય બરોબર એટલે p0 ની કિંમત શું મળશે 0 જ મળે હવે આપણે x બરાબર 1 મૂકીશું એટલે p1 હવે p1 એટલે 1 નો ઘન 1 નો ઘન શું આવશે 1 જ આવશે એટલે p1 ની કિંમત શું મળશે 1 મળશે એ જ રીતે હવે x બરાબર 2 2 નો ઘન શું મળશે 8 મળશે માટે p2 ની કિંમત શું મળશે 8 મળશે લાસ્ટ એક્ઝામ્પલ चलो x - 1 ને x + 1 આ એક પ્રકારનું નિત્યસમ છે તો આપણે નિત્યસમ ને વિસ્તરણ કરી કાઢીએ એટલે a - a ને + b એટલે આપણે જવાબ શું મળશે આવું મળશે x2 - 1 એટલે આપણે x - 1 ને x + 1 a - b ને + b પ્રમાણે નિત્યસમના આધારે આપણે વિસ્તરણ કરીએ x2 - 1 હવે આપણે કિંમત મૂકીએ x બરાબર 0 આ પ્રમાણે x એટલે 0 નો વર્ગ 0 - 1 એટલે p0 ની કિંમત શું મળશે -1 હવે આપણે આગળ કરીએ પ્રમાણે x ની કિંમત આપણે 1 મૂકીશું એટલે p1 ओके x નો વર્ગ -1 એટલે 1 નો વર્ગ -1 1 નો વર્ગ 1 -1 1 - 1 એટલે 0 p1 ની કિંમત શું મળી 0 મળી હવે x બરાબર 2 લઈએ 2 નો વર્ગ -1 2 નો વર્ગ કેટલો થાય 4 -1 p2 ની કિંમત કેટલી મળી 3 મળી તો આ રીતે આપણે અલગ અલગ કિંમતો શોધી છે હવે આપણને દાખલા નંબર 3 માં એવું કહેવામાં આવ્યું છે કે x ની કિંમત આપણે મૂકવાની છે અને આપણે જણાવવાનું છે કે બહુપદીના શૂન્ય છે કે નહીં ચલો તો બહુપદીના શૂન્ય છે કે નહીં કોના આધારે કહીશું તો કોના આધારે કે જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે એ બહુપદી શૂન્ય થાય તો એ બહુપદીને શું કહેવાય શૂન્ય કહેવાય આપણે આગળ શરૂઆતમાં વાત કરી એ પ્રમાણે હવે દાખલા નંબર 3 માં બરોબર ચલો હવે પહેલો દાખલો છે px બરાબર 3x 1 x બરાબર આપણે -1/3 કિંમત મૂકવાની છે તો ચલો આપણને p ની કિંમત જે આપણને x ની કિંમત -1 x દીધા તે -1/3 મૂકવાની છે ચલો
ઓકે આપણે x ની કિંમત હું -1 તૃતીયાંશ મૂકી દીધી. હવે છે ગુણાકારમાં છે એટલે મારે 3 3 ઉડી જશે. ઉપર -1 વધે +1 -1 +1 ઉડી જાય માટે કિંમત શું આવે 0 આવે. માટે -1 તૃતીયાંશ શું છે 0 છે. બરોબર કોના આધારે કિંમત 0 મળી એના આધારે. હવે આગળ જઈએ. px બરાબર 5x 5 x ની કિંમત 4 પંચમાંશ મૂકવાની છે. તો આપણે કિંમત મૂકીએ x ની કિંમત મેં 4 પંચમાંશ મૂકી દીધી. શું થશે 5 5 ઉડી જશે. કિંમત શું આવે 4 5. તો કિંમત શું મળી 4 5 0 ન મળે. માટે 4 પંચમાંશ એ px નું શૂન્ય નથી. બરોબર 0 ના આવ્યું એટલા માટે. હવે આગળ જઈએ. તમને કિંમત આપી છે px x2 1. તમને કિંમતો મૂકવાની છે x 1 અને -1. બરોબર આ કિંમતો મૂકવાની છે. તો સૌપ્રથમ x 1 મૂકીએ એટલે p1 એક નો કિંમત મૂકી 1 નો વર્ગ 1 1 એટલે 0. p1 ની કિંમત એટલે x 1 ની આપણે કિંમત મૂકી 0 આવે. માટે 1 શું છે આ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે -1 મૂકીએ x બરાબર -1 નો વર્ગ -1 -1 નો વર્ગ શું થાય 1 જ થાય ન -1. એ પણ કિંમત શું આવશે 0 આવશે. માટે -1 પણ શું છે px નું શૂન્ય છે. હવે આગળ જઈએ. ચલો આ પ્રકારે બહુપદી આપી છે x 1 x 2 x ની કિંમત -1 ને 2 મૂકવાની. પહેલા આપણે આ બહુપદીનું વિસ્તરણ કરી લઈએ. બરોબર એટલે કે દ્વિઘાત્મક બહુપદી x ગુણ્યા x એટલે x નો વર્ગ x ગુણ્યા 2 એટલે -x x પ્લસ ગુણ્યા એટલે x અને -2 -2 में x बात करती है तो -x વધશે અને -2 વધશે એમને. એટલે આપણને બહુપદી મળી ગઈ x નો વર્ગ -x -2. હવે આ બહુપદીમાં આપણે પહેલા x બરાબર -1 મૂકીએ. તો -1 મૂકવું તો x બરાબર -1 મૂકી આ પ્રમાણે થશે x ની કિંમત -1 નો વર્ગ માઈનસ છે માટે માઈનસ આ x ની કિંમત આપણે માઈનસ મૂકવાની છે એટલે -1 અને -2 એમ થાય. હવે -1 નો વર્ગ 1 માઈનસ માઈનસ પ્લસ 1 વત્તા 1 કેટલા થશે 2 થશે 2 2 એટલે 0 માટે -1 આ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે x બરાબર 2 મૂકીએ
2 નો વર્ગ -2 કિંમતના આધારે, બરોબર? એટલે 2 નો વર્ગ 4 -2 એટલે 4 4 4 એટલે કેટલા આયા 0. માટે 2 પણ શું છે? આ બહુપદીનું શૂન્ય છે. ચલો x બરાબર 0 મૂકવાના છે આ બહુપદીમાં. કિંમત શું આવી? 0 આવી. માટે x બરાબર 0 પણ શું કહેવાય? આ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે lx m એ બહુપદી આપી છે એટલે x બરાબર -m ભાગ્યા n ની કિંમત મૂકવાની છે. ચલો હવે શું થશે? l આપણે ઉડી જશે -m + m. -m + m પણ ઉડી જશે, કિંમત શું આવે? 0. માટે આ બહુપદીનું શૂન્ય કહેવાય. ચલો 3x² - 1 x ની કિંમત આપણને -1/√3 અને 2/√3 આપણે કિંમતો મૂકવાની છે, બરોબર? તો આપણે પહેલા સૌપ્રથમ x બરાબર -1/√3 કિંમત મૂકી. ચલો તો 3 એમના એમ -1/√3 નો વર્ગ અને -1. પહેલા આપણે આ વર્ગનું વિસ્તરણ કરી દઈએ એટલે કે આ પ્રમાણે -1 નો વર્ગ 1, વર્ગમૂળ 3 નો વર્ગ 3 થાય. 3 3 કેન્સલ, 1 - 1 એટલે શું આવી? 0. આ બહુપદીની કિંમત શું આવી? 0. માટે -1/√3 શું કહેવાય? બહુપદીનું શૂન્ય છે. હવે આપણે x ની કિંમત 2/√3 મૂકીએ બહુપદીમાં. ચલો હવે આ પ્રમાણે 3 * 2/√3 નો વર્ગ -1. સાદું રૂપ આપીએ 3 2 નો વર્ગ કેટલો થશે? 4, વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થશે? 3 -1 3 3 કેન્સલ, 4 - 1 જવાબ શું આવ્યો? 3 આવ્યો. નોટ ઇઝ ઇક્વલ ટુ 0. 0 નથી માટે બહુપદી શૂન્ય નથી. હવે આપણે x બરાબર 1/2 કિંમત મૂકીએ. આ તો છે 2 2 ઉડી જશે, 1 + 1 શું મળશે? 2 મળશે. એટલે આપણે કિંમત શું મળી?
2 મળે માટે 0 નથી એટલે બહુપદી શૂન્ય નથી. હવે આગળ જઈએ દાખલા નંબર 4 પર. દાખલા નંબર 4 માં એવું કીધું છે કે બહુપદીના શૂન્ય શોધો. હવે આપણે બહુપદીના શૂન્ય શોધીએ. ચલો હવે x 5 એટલે આપણે સૌપ્રથમ શું કરવાનું આ પ્રમાણે px બરાબર શું મૂકવાના 0 મૂકવાના કેમ શૂન્ય શોધે છે એટલા માટે. એટલે શું થશે આ કિંમત મુકાય x 5 બરાબર 0. 5 ને આ સાઈડ લાવો એટલે શું થશે પ્લસ હશે તો માઈનસ થઈ જશે એટલે x બરાબર -5. તો -5 શું છે બહુપદીનું શૂન્ય. px બરાબર x 5 આગળ પ્રમાણે px બરાબર 0 x 5 બરાબર 0. 5 ની આ સાઈડ લઈ જઈએ પ્લસ થઈ જશે એટલે x બરાબર 5 નું છે બહુપદીનું શૂન્ય. હવે px બરાબર 2x 5 એટલે px બરાબર 0. તો આપણે શું 2x વત્તા ને આની કિંમત 0 મૂકે છે તો 2x 5 બરાબર 0. હવે સ્ટેપ બાય સ્ટેપ 5 ને આ સાઈડ લઈ જઈએ તો શું થશે માઈનસ. હવે બે એકમ ગુણાકારના સંબંધમાં છે બરાબર ની આ સાઈડ જાય તો ભાગાકાર છે એટલે 5 ભાગ્યા 2 શું થશે બહુપદીનું શૂન્ય છે. px બરાબર 3x તો આપણે x ની કિંમત શું મૂકીશું સોરી px ની કિંમત શું મૂકીશું 0 એટલે કે 3x બરાબર 0. 3 એકમ x ના ગુણાકારના સંબંધમાં છે ભાગાકારમાં જાય બરાબર ની આ સાઈડ જાય એટલે 0 ભાગ્યા 3 એટલે 0 ભાગ્યા 3 એટલે 0. તો 0 શું છે બહુપદીનું શૂન્ય. px બરાબર ax એ 0 ના હોવો જોઈએ એવી કન્ડિશન ના આધારે તો આપણે px બરાબર 0 હવે એટલે શું મળશે ax બરાબર 0. અહીં a શું છે એક પ્રકારનો સહગુણક છે આપણે પેલી સાઈડ જાય છે શું છે ભાગાકારમાં એટલે આની કિંમત પણ શું મળશે 0 મળશે એટલે કે 0 એ આ બહુપદીનું શૂન્ય છે. चलो px बराबर cx plus d c 0 ના હોવું જોઈએ અને c અને d ની કિંમત કેવી વાસ્તવિક સંખ્યાઓ બરાબર એટલે આપણે જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રમાણે વાસ્તવિક બધી સંખ્યાઓનો જથ્થાનો ગણને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય પેલા ચેપ્ટર શીખ્યા પ્રમાણે એટલે આપણે શું મૂકીએ px બરાબર 0 એટલે cx plus d બરાબર 0. d ને આ સાઈડ લઈ જઈને માઈનસ થઈ જશે c શું છે ગુણાકારમાં આ સાઈડ ભાગાકારમાં જશે એટલે -d ભાગ્યા c શું છે બહુપદીનું શૂન્ય. તો આપણે આટલા ચેપ્ટર આટલા માં સાથે 2.2 આપણે પૂરું થયું બરાબર. તો આપણે આટલા સુધી રાખીએ આ લેક્ચરમાં.